75મા ગણતંત્ર દિવસની બધાને મારી શુભકામનાઓ। મિત્રો, આપણે 15મી ઓગસ્ટ અને 1947ના રોજ એ આપણો દેશ એ સ્વતંત્ર થયો, પણ આપણને પ્રશ્ન થાય કે ગણતંત્ર દિવસ કેમ? મિત્રો, દેશ અને દુનિયાની અંદર 4 પ્રકારની એ વ્યવસ્થાથી એ શાસન વ્યવસ્થા એ થતું હોય છે। આપણો દેશ એ ગુલામ હતો, એટલે કોલોની રાજ્ય હતું, જેની સંપૂર્ણ સત્તા ઇંગ્લેન્ડ પાસે હતી। એક બીજા પ્રકારની સત્તા આવે છે, એ સંરક્ષિત આવે છે, એમાં આપણો દેશ ન હતો। એના પછી એ ડિપેન્ડન્ટ રાજ્ય આવે છે, અને છેલ્લું સંપૂર્ણ સ્વતંત્રતા, એને આપણે ગણતંત્ર દિવસ તરીકે એ મનાવવામાં આવે છે। આપણા દેશના સ્વતંત્ર સેનાનીઓ હતા, એની અંદર પણ 2 મતવાળા હતા, એક મુસ્લિમ લીગ અને લિબરલ પાર્ટી। અનેક વર્ષોથી કહેતી હતી કે અમારા દેશ ભારતને તમે એ ડિપેન્ડન્ટ રાજ્ય એ આપી દો, પણ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ, એ જવાહરલાલ નહેરુ, અનેક આપણા સ્વતંત્ર સેનાનીઓ એવું એમની ઈચ્છા હતી કે ડિપેન્ડન્ટ રાજ્ય અમારે નથી જોઈતું, અમને ગણતંત્ર દેશ આપો। અને એના માટે આઝાદીની ચળવળ અનેક વર્ષો સુધી એ ચાલી, અને આપણને દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ એ આઝાદ થયો, અને એ દિવસથી એ આપણા દેશે બંધારણ બનાવવાનું કામ એ ચાલુ કર્યું। 1947 26મી જાન્યુઆરી 1950 સુધી ઇંગ્લેન્ડમાંથી એક ગવર્નર આવે, લોર્ડ માઉન્ટબેટન હતા, અને એમણે આપણા દેશના એ રાષ્ટ્રપતિ તરીકે કે સંપૂર્ણ વડા તરીકે એ 26મી જાન્યુઆરી 1950 સુધી આપણા દેશનું માર્ગદર્શન એમને એ કર્યું, અને બંધારણ સભા બનાવવામાં આવી। એ આપણને ખ્યાલ છે કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર 284 લોકોએ આખા એ દુનિયાના દેશનું બંધારણનો અભ્યાસ કરી અને બિન સાંપ્રદાયિક એ ગણતંત્ર રાજ્ય આપણને એ ઘોષિત કર્યું। આમ તો 26મી નવેમ્બરે આપણું બંધારણ એ બની ગયું હતું, પણ 1930ની અંદર લાહોરની અંદર કોંગ્રેસની એક અધિવેશન મળ્યો, અને એ દિવસે પૂર્ણ સ્વરાજ, આપણું સ્વરાજ ખરું, પૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી। એટલે 1950 થી આપણો દેશ ગણતંત્ર બન્યો। ગણતંત્ર એટલે સંપૂર્ણ કાયદો આપણો, આપણા ઉપર કોઈનું વર્ચસ્વ નહીં। મિત્રો, અંગ્રેજો ગયા, હજુ પણ આપણા દેશની અંદર એની કેટલીક બાબતો અસર એ કરી રહી છે। આપણે પ્રશ્ન થશે કે કઈ બાબતો છે? જેમ કે રવિવારની રજા હજુ પણ એ ગુલામીનું પ્રતીક છે, કેમ કે એ ખ્રિસ્તી ધર્મના હતા, એમના ચર્ચની અંદર સવિશેષ પૂજા એ રવિવારની થતી હતી। આજે પણ ગુલામી માણસની અસર આપણે છે। શાળાનો સમય 11 થી 5 ઇંગ્લેન્ડમાં ઠંડી પડે એ આપણા ઉપર થોપી દેવામાં આવ્યું છે। કોમનવેલ્થ ગેમ કે દુનિયાના 72 દેશો પર ઇંગ્લેન્ડનું શાસન હતું, આજે પણ કોમનવેલ્થ ગેમનું આયોજન આ દેશોમાં થાય છે, એ પણ ગુલામીનું પ્રતીક છે। અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, એમની પાસેથી કેટલીક બાબતો આપણને લાભદાયક પણ બની છે, જેમ કે અંગ્રેજી ભાષા। આજે અંગ્રેજી ભાષા આપણા દેશના નાગરિકોને આટલી બધી ના આવડતી હોત તો દુનિયાની સાથે તાલમેલ આપણે ન મિલાવી શક્યા હોત। અને બીજું છે કે રેલવે
જે રેલવેનું નેટવર્ક એ ભારતમાં શ્રેષ્ઠ નેટવર્ક છે, એ આપણા દેશમાં રેલવે એ અંગ્રેજો લાવ્યા. આપણા દેશનું જે બંધારણ છે એની અંદર 8 પરિચ્છેદ છે, 22 ભાગો છે અને 395 એક કલમો એની અંદર આપવામાં આવે છે. આપણું બંધારણ આપણા દેશની સંસદની અંદર એ હિલિયમની અંદર એ રાખવામાં આવે છે અને સંરક્ષિત રાખવામાં આવે છે. આપણા દેશનું બંધારણ આપણા દેશનો એક પ્રકારનો એ આત્મા છે. આપણા માટે ગૌરવની વાત છે કે આખી દુનિયાનો સૌથી વસ્તી ધરાવતો દેશ, 142 કરોડ એ જનતા, અને આ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ અને સંસદીય લોકશાહી, રાષ્ટ્રપતિ આધારિત સંસદીય લોકશાહી ધરાવતો આપણો એ દેશ છે. આપણો દેશ અનેક વર્ષો પહેલા સુખી અને સમૃદ્ધ હતો અને સોને કી ચિડિયા તરીકે આપણો દેશ મિત્રો ઓળખાતો હતો. જ્યારે જગતને એ બોલતા નતું આવડતું ત્યારે આપણા દેશની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ બાદ એ સંસ્કૃત ભાષા આપણા એ દેશની એ ભાષા હતી અને જે આજે કોમ્પ્યુટર ફ્રેન્ડલી ભાષા તરીકે જો કોઈ ઓળખવામાં આવતું હોય તો આપણી એ સંસ્કૃત ભાષા છે. વૈજ્ઞાનિક શોધો આજે દેશ અને દુનિયામાં ઘણી બધી થાય છે. આપણે ચંદ્ર ઉપર પણ પહોંચ્યા છીએ, મંગળ ઉપર પણ ગઈએ છીએ, અનેક ગ્રહો પર જઈએ છીએ. અને આજથી અનેક વર્ષો પહેલા આપણે ઋષિ મુનિ કાલીન જે સંસ્કૃતિ હતી એની અંદર પણ એ આર્યભટ્ટ હોય, એ ભાસ્કરાચાર્ય હોય, એ બ્રહ્મગુપ્ત હોય, એવા વિશેષ એ વૈજ્ઞાનિકો હોય. જેમ કે કણાદ મુનિ જે અણુ ઉર્જાની આજે વાત થાય છે, એવા મહાન ઋષિઓ આપણી સંસ્કૃતિમાં છે. પહેલા જે ઋષિઓ હતા એ આજના વૈજ્ઞાનિકો છે. અને આપણા વેદો પાસેથી આપણને કોઈ ક્ષેત્રનું જ્ઞાન એવું નથી કે જે આપણને પ્રાપ્ત ન થતું હોય. અને આપણા સંસ્કૃતિના અને સનાતન એ ધર્મના વારસા સમાન આપણા દેશની પાસે મિત્રો એક પ્રકારના વેદો છે. આપણા દેશમાં કેટલા મહાન લોકો થઈ ગયા છે મિત્રો. ઈશ્વરના 10 એ અવતાર, એ મચ્છા અવતારથી માંડી એ રામ હોય, કૃષ્ણ હોય, પરશુરામ હોય, એ કલ્કી હોય, ભગવાન એ બુદ્ધ હોય અથવા તો નરસિંહ અવતાર હોય, એવા એ ભગવાનના અવતારો આપણા દેશની ભારતની એ ભૂમિ ઉપર થયા છે. એ ખરેખર આપણા માટે મિત્રો ગૌરવની વાત છે. આપણા દેશની અંદર એ શંકરાચાર્ય થયા છે. અરે યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ થયા છે. અરે નચિકેતાની ભૂમિ છે. અને નચિકેતા એક એવો એક પ્રકારનો તેજસ્વી યુવાન હતો અને જેના માટે સ્વામી વિવેકાનંદને કહેવું પડ્યું કે મને 100 નચિકેતા આપો, હું આખી દુનિયાને બદલી નાખીશ. આવી તેજસ્વી એ લોકોની ભૂમિ છે. મહારાણા પ્રતાપની ભૂમિ છે, એ છત્રપતિ શિવાજીની ભૂમિ છે, શામજી કૃષ્ણ વર્માની ભૂમિ છે, એ ગાંધીજીની ભૂમિ છે કે દેશ અને દુનિયા એ ગાંધીજીના એ જીવનમાંથી એ પ્રેરણા એક પ્રકારની લહેરે. મિત્રો આજનો દિવસ એ આપણા માટે આપણા દેશના જે સ્વતંત્ર વીરો છે જેમને લીલા બલિદાનો આપ્યા છે, જેમ કે ભગતસિંહ એ 23 વર્ષનો યુવાન, અને નેતાજી સુભાષચંદ્ર બોઝ અને મહર્ષિ અરવિંદ આઈએએસ ની પરીક્ષા પાસ થયેલા લોકો. અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એટલા બધા તેજસ્વી હતા કે ઇંગ્લેન્ડમાં જઈ એક જ એ વર્ષમાં આઈએએસ ની તૈયારી કરી 1 વર્ષની અંદર એ 4થા ક્રમે પ્રાપ્ત થયેલા આવા નવયુવાન. અને નેતાજી સુભાષચંદ્ર બોઝ તો સુખી અને સંપન્ન હતા, એ ધનાઢ્ય હતા. અને મહર્ષિ અરવિંદ પણ એવા હતા કે જેમને દેશ માટે દેશ જ સર્વસ્વ રાષ્ટ્રાય સ્વાહા આ વાક્ય એ આપણા વેદોનું છે. રાષ્ટ્ર માટે મારા જીવનની આહુતિ હું એ આપી દઈશ. આજના દિવસે આપણે સંકલ્પ લેવાનો છે કે આવો સુખી અને સમૃદ્ધ દેશ ગુલામ કઈ રીતે થયો. આજે ગણતંત્ર દિવસના એ 75 વર્ષો થયા છે, પણ હજુ પણ આપણા દેશની અંદર આપણા દેશના નાગરિકોની અંદર રાષ્ટ્ર ભાવના નહીં હોય, દેશ પ્રેમ એ નહીં હોય તો ઇતિહાસમાં જે આપણા એ પૂર્વજોએ ભૂલ કરી છે એ ભૂલ જો આપણે કરશું તો ફરી પાછા એના એ માર્ગે એ આપણે જઈશું. આપણે પ્રશ્ન થાય કે દેશ માટે આપણે મિત્રો શું કરીએ. અને કોઈ પણ દેશની પ્રગતિનું કારણ વૈજ્ઞાનિક એ શોધો છે,
વિજ્ઞાનને આપણે એ સમજવું પડશે અને આપણા ઋષિમુનિઓએ ધર્મની સાથે વિજ્ઞાનને જોડ્યું છે અને વિજ્ઞાનની સાથે એ ધર્મને જોડ્યો છે અને વૈજ્ઞાનિક એ ટેકનોલોજી નહીં હોય તો 142 કરોડ ની જનતા એ તો દુનિયાની અંદર એ પ્રથમ ક્રમે આપણે એક પ્રકારના નહીં આવે. હમણાં થોડા દિવસ પહેલા એ વર્તમાન પત્રોની અંદર એક સમાચાર આવ્યા હતા કે ભારતના તમામ રાજ્યો છે એ રાજ્યોમાં ધોરણ 10 પછી 70% વિદ્યાર્થીઓ સાયન્સનો અભ્યાસક્રમ એ કરે છે અને એની બાજુમાં આપણો ગુજરાતનો આંકડો આવ્યો કે ગુજરાતની અંદર 16% વિદ્યાર્થીઓ, ફક્ત 16% વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહ તરફ એક પ્રકારના જાય છે અને ગુજરાત સરકારે આ વખતના બજેટની અંદર સવિશેષ જોગવાઈ કરવાની છે કે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે કઈ રીતે વિજ્ઞાન તરફ વળે. આપણા માટે પણ પ્રશ્ન છે અને જ્યાં સુધી તમે એ વિજ્ઞાનની પ્રયોગશાળામાં નહીં જો, તમે વૈજ્ઞાનિક શોધ વાળું તમારું માણસ એ નહીં વિશે, આપણું માણસ એ નહીં વિકસે તો વૈજ્ઞાનિક શોધો એ મિત્રો આપણા દેશમાં એક પ્રકારની થવાની નથી. તમે જનરલ નોલેજ વાંચો, મોટા પ્રકારની જે શોધો થાય છે એ અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં થાય છે. આપણા દેશમાં આપણા ઋષિમુનિઓએ જે શોધો કરી એના પછી નામની શોધો થાય છે. એટલે ભારતના એ ભાવિ નાગરિક તરીકે તમે ફક્ત એ વિદ્યાર્થી નથી પણ તમે એ ભારતના એ આવતીકાલના એ નાગરિકો છો અને એક એ વિદ્યાર્થી એટલી એના જીવનની અંદર એ સંશોધન તરફ ધ્યાન આપે, એક પ્રકારની ટેકનિક શોધીએ કે આપણા દેશ માટે એક પ્રકારની ઉપયોગી થાય. મિત્રો, આપણને દર સાલ જે પ્રજાસત્તાક દિન આવે અથવા સ્વતંત્ર દિવસ આવે એ દિવસે આપણા મનની અંદર એક રાષ્ટ્ર પ્રેમ જાગવો પડે અને એ રાષ્ટ્ર પ્રેમ કાયમ માટે જીવતો રહે. અને શું કરીએ તો ભારત માતાના લાડકા દીકરા એ થઈએ. મિત્રો, દુનિયાના જે પ્રકારના સમાચાર એ આવે છે, જો આપણા પ્રત્યે રાષ્ટ્ર પ્રેમ નહીં હોય તો તમે સુખ અને શાંતિથી રહી શકશો નહીં. અને આજના પ્રસંગે બધાને મારી ફરી શુભકામના અને આપણે રાષ્ટ્રાય સ્વાહા એ સૂત્ર મુજબ આપણું જીવન એ જીવીએ. જય હિન્દ, જય ભારત.